નજર કરીશું જૂનાગઢ ઉપર તો જૂનાગઢના કેશોદમાં બ્રિજની કામગીરીમાં ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ લાગ્યા છે। બ્રિજમાંથી પાણી નીકળતા બ્રિજની નબળી ગુણવત્તા સામે આવી છે। વિરોધ પક્ષે બ્રિજની કામગીરી સામે તપાસ કરવાની માંગ કરી છે। જૂનાગઢના કેશોદમાં નવનિર્મિત અંડરબ્રિજની કામગીરીમાં ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ થયા છે। વિરોધ પક્ષ દ્વારા અંડરબ્રિજની કામગીરી સામે હવે સવાલો ઉભા કરવામાં આવ્યા। બ્રિજની દિવાલોમાં પાટલાનું પાણી નીકળતા બ્રિજની નબળી ગુણવત્તા સામે આવી છે। નબળી ગુણવત્તા સામે હવે સવાલો ઉભા થયા છે। ત્યારે વિરોધ પક્ષે કેશોદની જનતાને ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠાવવા માટે માંગ કરી હતી। આજ રોજ કેશોદની અંદર નવનિર્માણ પામેલ અંડરગ્રાઉન્ડ બ્રિજ જે બનાવવામાં આવ્યો છે ત્યારે એમની હાલત જોઈ અને મને એવું લાગી રહ્યું છે કે પબ્લિકના પૈસા પાણીમાં જતા હોય એવું મેં નરી આંખે સત્ય જોયું છે। તો આજે હું તમને મીડિયાના માધ્યમથી બતાવવા માંગુ છું કે જે અંદાજિત 22 કરોડના ખર્ચે કેશોદને જે પુલ મળ્યું છે એ પૈસાનો કેવી રીતે ઉપયોગ કરવામાં આવ્યો છે અને એક વિરોધ પક્ષ તરીકે જે કાંઈ છે તે સત્ય ઉજાગર કરવું એ અમારો